ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ એટલે ISRLની બીજી સિઝનનું જાન્યુઆરીમાં આયોજન કરાયું છે. 60 દિવસ એટલે 2 મહિના સુધી સુપરક્રોસ રેસનો રોમાંચ માણી શકાશે. આ લીગનું નામ છે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ. આઈડિયા જનરેટ થયું હતું 2017ના વર્ષમાં, જ્યારે અમે લોકોએ ડિસાઇડ કર્યું. પોતે એક ફોર્મર નેશનલ ચેમ્પિયન છું આ જ સ્પોર્ટ સુપરક્રોસનો. 2009 અને 2010માં નેશનલ ચેમ્પિયન થઈ ચૂક્યો છું. એટલે અમે લોકોએ આ કન્સેપ્ટ 2017માં ડિરાઈવ કર્યો હતો કે જ્યાં આપણે આ પેન ઇન્ડિયા મોટા સ્કેલ પર ઇવેન્ટ લઈ જાય. અને એ દિવસથી અમે લોકોએ પાયલટ સિઝન ચાલુ કરી બરોડા, નાસિક અને પૂનામાં. જેમાં આપણે બરોડામાં 2019-20માં આપણે બરોડા ઇન્વિટેશનલ સુપરક્રોસ કર્યું, એવી રીતે પૂનામાં કર્યું, નાસિકમાં કર્યું. અને 2020માં આઈડિયા જનરેટ થઈને અમે લોકો પેન ઇન્ડિયા લેવલ પર લઈ ગયા. સિઝન 2 માટે રાઇડરનું રજિસ્ટ્રેશન જુલાઈ 2024માં શરૂ થશે અને ઓક્ટોબરમાં રાઇડર્સની હરાજી થશે. રેસિંગ લીગના સહસ્થાપક અને લિલેરિયા ગ્રુપના MD વીર પટેલે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રથમ સિઝન સફળ થયા બાદ બીજી સિઝન માટે અમે ખૂબ આતુર છીએ. નાનામાં નાની ઉંમરના રેસરમાં 8 વર્ષના બાળકે ભાગ લીધો હતો. જ્યારે બહારના દેશોની વાત કરીએ તો માત્ર 5 વર્ષનું બાળક પણ આ રેસમાં ભાગ લે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સુપરક્રોસ રેસિંગની ટ્રેનિંગ માટે આવનારા સમયમાં ગુજરાતમાં પણ વ્યવસ્થા કરાશે. યસ, અમે લોકો એક સેન્ટ્રલાઇઝ ગુજરાતની ફેસિલિટી બનાવવાના છે, જેમાં ગુજરાતના લોકો બધા આવીને છોકરાઓ જે છે એ લોકો આખી પ્રેક્ટિસ ટ્રેનિંગ બધું કરી શકે. અને દર વર્ષના મહિને અમે લોકો કેમ્પ શરૂ કરવાના છે. એટલે દરેક સ્ટેટમાં એક ટ્રેનિંગ ફેસિલિટી અમે બનાવવા જઈ રહ્યા છીએ. ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની પહેલી સિઝનનું આયોજન બેંગ્લોર, પૂના અને અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની બીજી સિઝન દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂના અને અમદાવાદમાં યોજાશે. આ લીગમાં ભાગ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ઇન્ડિયામાં યુથ પોપ્યુલેશન અને જે 2-વ્હીલર બાઇક્સનો જે ક્રેઝ છે, એટલે આ એક બહુ મોટું લૂપહોલ અને ગેપ છે, વેક્યુમ છે, જેમાં આપણે ફિલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કે આજના ટાઈમમાં લોકોને બધાને બાઇક રેસિંગ, રસ્તા પર ફાસ્ટ બાઇકો ચલાવે, એ બધું બહુ ગમે છે આજકાલ. એટલે આ વસ્તુ એક ક્રિકેટ પછી આ એક એવી સ્પોર્ટ છે જેને ક્રિકેટ સ્ટેડિયમ ભરવાની તાકાત છે. આજે તમે બીજું કોઈ પણ સ્પોર્ટ લઈ લો, એ તમે ક્રિકેટ સ્ટેડિયમમાં લઈ જાઓ તો એ લોકો ઓડિયન્સીસ ભરી નહીં શકે. પણ આ જે અમારો સ્પોર્ટ છે એમાં તમે લોકો 25,000 સીટ પણ ભરવાની તાકાત રાખે છે. એટલે મેઇન વસ્તુ એ હતું કે આને પેન ઇન્ડિયા લેવલ પર લઈ જાય. આનો ફ્યુચર અને સ્કોપ બહુ મોટો છે. આખા વર્લ્ડનું સૌથી મોટું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી આપણા દેશમાં છે. સૌથી વધારે યુથ જનરેશન આપણા એમાં છે. અને મોટું 2-વ્હીલર માર્કેટ છે. એટલે લોંગર ટર્મમાં તમે જોવા જાઓ તો આ લીગ એક મોટા લેવલ પર જઈ શકે છે. સો આપણી આ પહેલી જ વર્ષ હતી જે આપણે 2024 જાન્યુઆરીમાં કરી. ટૂંકમાં 115 રાઇડર રજિસ્ટર થયેલા ઓપ્શનમાં. બધા અલગ અલગ દેશોમાંથી થયેલા, 15 જેવા દેશોમાંથી રજિસ્ટર થયેલા, જેમાંથી ઇન્ડિયામાંથી 15 જણા રજિસ્ટર થયેલા. અને આ 112માંથી 48 રાઇડર્સ ઓપ્શનમાં સિલેક્ટ થાય. એટલે દરેક ટીમ 6 થી 8 રાઇડર્સ સિલેક્ટ કરે, ઓપ્શનમાં બિડિંગ થાય. 6 કરોડ રૂપિયાનું ફિઝિકલ બિડિંગ થયેલું આ વખત. અને જે ફરીથી અમે લોકો આ વર્ષ કરશું ઓપ્શન, જે ઓક્ટોબર મહિનામાં થવાનું છે. સો જે મેં કીધું, ઇન્ડિયાનો ટોપ 3 રેસર્સ હતા, સાઉથ આફ્રિકાનો નેશનલ ચેમ્પિયન્સ હતા બધા, ઓસ્ટ્રેલિયા 5 વખતનો નેશનલ ચેમ્પિયન આપણામાં હતા, અમેરિકાથી હતા, પછી ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બધા દેશોના લીડિંગ સ્ટાર્સ અહીંયા આપણા લીગમાં પાર્ટિસિપેટ કરવા આવે છે. ત્યારે દિલ ધડક દ્રશ્યો અને દરેક ક્ષણે રોમાંચનો અનુભવ કરાવનાર આ રેસની બીજી સિઝનમાં દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આપણે પોતાના મનપસંદ રાઇડર્સને મળી શકીશું. તો થઈ જાવ તૈયાર સુપરક્રોસ રેસિંગ લીગના રોમાંચિત કરનારા અનુભવ માટે.